અને સીતારામ દોસ્તો, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. આપનું સ્વાગત છે આજના બ્લોગમાં. આજનો બ્લોગ આપણે સાથે મળીને એન્જોય કરશું. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હવે આપણે બહાર જવી અને આજે છે હોળી હતી, ધૂળેટી રેમાં. તમે ને થોડાક ફોટા છે એ જોઈ લો અને અહીં ફોટા પડ્યા છે જોઈ લો. જોઈ લીધા ફોટા? આવું હતું. હું વિડીયો ન ઉતારી ગયો, નકર વિડીયો ઉતારવા તો સામે ફુગા નાખે ફોન પલળી જાય. આપણે વોટરપ્રૂફ ફોન હોય નહીં ને કાંઈ નહીં. હાલો આપણે બહાર જઈએ. બહાર જઈને આજે પડે છે ચિપ્સ નહીં પણ આપણે કેળાની વેફર હોય ને, બટેકાનું કર્યું તમને. કેળાની વેફર હોય, વેફર પડે છે ગરમે ગરમ. એન્ડ શામ કરી ધૂળેટીમાં કવિને રમતા હતા. હવે રમાઈ ગઈ છે. 2 જણા હતા, 2 જણા કઈ થાય નહીં એમ. હું ઓલો સાડીઓ, બીજા કોઈ હોય નહીં. ચલાવવા જવું તું પણ પછી એમ ન જાય. ચલાવવા મજા આવે વેદ ભેગું. કઈ નહીં, બ્લોગમાં જોડાઈ દેજો. એટલે બધી હુકાઈ છે નીચે તે આવે. એક જણો પાડતા જાય, એક જણો ઉકળતા જાય. જઈશું દેખાડું તમને ચપ્પલ પહેલા. તો હવે ખાવી બધું હારી છે કે ઓલી છે? ખવાય બે ન ખવાય, અહીં હુકવે છે. શું હુકવે હતું? હુકવે છે એવું હાલે લાગે. આપણે કઈ હુકવાનું, આપણે ફોન જોવાનું હોય નહીં. કંઈક બેવી સારું હોય ને. કાંઈ નહીં, બ્લોગમાં જોડાઈ રહીજો. પાછા મળવી. આપણે છે ને પોટલી બનાવી છે એટલે ઓલો કર્યું છે. આમ લે માહી, એટલે ફુગા હતું. ફુગા ખાડે અમારી માહી બેન છે. ફુગા શું છે? દળીઓ લઈ મને ઓલી લઈ કોથળી 10 રૂપિયામાં. અમે સસ્તું ગોતી નહીં. કાંઈ નહીં, બ્લોગમાં જોડાઈ રહીજો. અને કાલે બ્લોગ આવશે, લગભગ આવે તો આવે, નક્કી નો આવે લઈ જવાનું. કાંઈ નહીં, આલો બ્લોગમાં જોડાઈ રહીજો. જુઓ તમને દેખાડું. આ છે પાણી. પાણીને આમ કાઢ્યું, એટલું રાખ્યું, આમ કાઢ્યું. આ છે ઓઇલ. ધીસ ઇઝ અ ઓઇલ. ઓઇલને આમ નાખવાનું. ઓય સાંભળો, ઇંગ્લિશ આવડું એવું આવડું, ઇંગ્લિશ નથી આવડતું. ઓઇલ 2 પ્રકારના આવે. અને આ છે ઓઇલની પોટલી, દેશી પોટલી. 20 રૂપિયાની આવે આ પોટલી. એકવાર પી જાવ એટલે મરી જવામાં સડે નહીં. તમે બોલાવવાનું બાબુ બંધ કરી દો. આમ નાખ્યું ઓઇલ, મિક્સ કર્યું. એટલે આ બે મિક્સ તો નથી થતું. અહીં લાવો કેમેરામેન. જો મિક્સ થાય નહીં, હવે હમણાં કલર થઈ જાય આખામાં. આખામાં થઈ ગયો કલર. હવે વીટી નાખવાનો, પછી મારવા. આમ દાંત વાળા હોય આપણે. બોલ તો ધીસ ઇઝ અ પોટલી. ધીસ ઇઝ અ પોટલી. આ પોટલી એકવાર પી જાવ ને એટલે સડે નહીં. સમજો, સડે નહીં. આમાં સીધા મરી જ જાય. હાલો પૂરું. પછી તમને પાછા મળવી. રેડી? બાય બાય. આમ નાખવાનું ઓઇલ. જરા જરા બહુ હોય. આવડી પડી ખ્યાલ છે. જો આમ કર્યું. આ દોરો લઈ આવો 10 રૂપિયાનો. આમ 10 રૂપિયાનો દોરો નાખવાનો. આમ કરી આમ વીટા રાખવાનું. આમ વીટીને આમ નાખ દેવાનું. પછી જો આટલું ઘટી ગયું હોય તો આપણે છે ને આમાં પાણી નાખ દેવાનું. ભરાઈ ગયું આખું. પછી પાછું હતું એ નીકળવાનું. ઓકે, એટલે પાછા મળવી. બાય બાય. આ છે અમારા રતુભાઈ. રતુભાઈ કંઈક બોલું તમારે? કઈ નહીં ન બોલ. મારામાં શું કેવું 2 શબ્દો? કાંઈ નહીં. આમાં રુદ્રભાઈ છે, એ નકરું ઓઇલ આરે મજા કર્યા રાખે.
પાણી ભરીને એમાં ઓઇલ નાખ દે. આ બસ એવી અને આર્યન અત્યારે ફોન જોવે છે. બહાર આવ્યો તો આર્યનભાઈ છે ને ફોન જોવે છે. ફોન જોયા રાખે ને આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરવાનો નથી પણ થોડોક મોટો કરશું. જોયું છે કે કેવડો બ્લોગ થાય. બીજું કાંઈ છે નહીં હવે. આજે ધૂળેટી હતી. ધૂળેટી હતી. ઓઇલ તમને દેખાડું ઓઇલ ને બધી બાપા આ પોટેલી બનાવી હતી મેં તમને બ્લોગમાં દેખાડ્યું છે કેવી રીતના બનાવવામાં આવે. જો આ બધી મારી આ બધો બાકડો ઓઇલ આ ઓઇલ આ પોટેલી આ તો કલર આ ઓઇલ જો બધું આપણું છે એટલે કે ઓઇલ અહીં ભીતે ઓઇલ આપણે કરેલું છે. આ બધું જ ઓઇલ છે ને કોને મેં ને આર્યન થઈને ઓઇલ વાળું કોઈ સામે કોઈ હતું નહીં. અમે બે કરતા કરતા સામે કોઈ હતું નહીં. હાલો હવે થઈ ગયું છે. આપણે ભેળ કરવાની છે આર્યની અહીંયા. આર્યના ધાબે ભેળ કરવાની છે અત્યારે. એટલે ટમેટા લેતો જવાનું છું અને લીંબુ લેતો જવાનું છું. બીજી બધી પછી માહી ખોલ તો 2 મિનિટ. 2 મિનિટ આપણે મેગી કરવાની કરવી છે. ખાવીશ તારે? ખાવી ને તો કાંઈ નહીં હાલો મેગી કરી નાખવાની છે. મેગી નહીં ઓલી ભેળ કરવી છે. કોની ત્યાં? આ અનિલા બાબુનું ધાબુ છે ને ત્યાં. મારે સ્ટેશનરી જવાનું છે. ક્યાં જવાનું? સ્ટેશનરી ઓલા પણ સ્ટેશનરી ક્યાં આવી? ક્યાં? આમ પાદર નથી ઝેરોક્સ ની દુકાન. ત્યાં જવું છે. તો અહીંયા તું ફ્રીજમાં બોલમાં ફ્રીજ પાસે જઈ ખોલો તો ભાઈ ફ્રીજ. टमाटर बड़े मजेदार. वाव वाव ले लो पकड़. टमाटर નું તો થઈ ગયું છે. હવે લીંબુ નાઈટ ટમાટર ને બધું આવી ગયું. આપણે ઘરે જઈ એટલે આવી ગયું બધું. ઓય ટમેટા આવી ગયા. લીંબુ દઉં 2 લીંબુ લેવો. મમરા 10 રૂપિયા નાખતા ભૂલી ગયો. 10 રૂપિયા પાછા લઈ આવું પણ મમરા કોથળી મમરાની કોથળી આવી ગઈ છે. હવે બનશે ભેળ. હું પાદર જતા હું પછી બનશે ભેળ. શરૂ થઈ ગઈ છે. અમે મેગી મસાલો આવી ગયો. હવે ભેળ બને છે. ભેળ બની જાય તમને પછી પાછું મળે છે. ટબમાં બનાવ્યું છે ભેળ. ઉપર જઈને ખાવી. ભેળ બની ગઈ છે. હવે ખાઈ લેવી. તમારે ખાવી હોય તો ખવડાય તું બાપુ. હા બસ પેટ ભરાઈ ગયું. ખાઈ લીધું ને હવે અમે ખાઈ લેવી. હાલો ભેળ ખાઈ લીધી છે. હવે હે ને બ્લોગ એન્ડ કરી નાખી. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.